નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે પહોંચી ગયા છે લેક્ચર નંબર 20 માં. આજે આપણે એક અતિ મહત્વની થિયરી શીખવાના છીએ અને જે થિયરીથી દોસ્તો આપણે દાખલા 4 ગુણની અંદર 3 ગુણની અંદર પૂછાય એ દાખલા આપણે સોલ્વ કરવાના છીએ. થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આખો વિડિયો જોજો અને ધ્યાનથી શીખજો. જો દોસ્તો, થિયરીનું નામ છે કિર્ચોફનો બીજો નિયમ. આપણે લાસ્ટ ટાઈમ વિડિયોની અંદર શીખી ગયા છે કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ શું હતો દોસ્તો? તો કિર્ચોફના પ્રથમ નિયમની અંદર એવું કહેતો હતો કે કોઈ જંકશન પાસે ભેગા મળતા બધા જ વિદ્યુત પ્રવાહ નો બેઝિક સરવાળો કેવો હતો દોસ્તો? શૂન્ય હતો. એટલે આપણે બીજી સ્વરૂપમાં એવું કહ્યું હતું કે કોઈ જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહ અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ બંને કેવા હોય છે? તો સરખા હોય છે. બંને કેવા હતા દોસ્તો? સરખા હતા. હવે એને અનુલક્ષીને આજે આપણે કિર્ચોફનો બીજો નિયમ શીખવાના છીએ. દોસ્તો ખાસ જોજો, કિર્ચોફનો બીજો નિયમ ખૂબ જ મહત્વનો છે દોસ્તો. ધ્યાનથી શીખજો, પરીક્ષાની અંદર પૂછાય એવો છે. કિર્ચોફના બીજા નિયમને આપણે લૂપનો નિયમ પણ કહીએ છીએ દોસ્તો. ધ્યાન રાખજો. એટલે પરીક્ષામાં પ્રશ્ન ટ્વિસ્ટ કરે કે કિર્ચોફના લૂપનો નિયમ લખો તો આપણે એમ ના કહી શકીએ કે સાહેબે ચલાવ્યું નથી, ખબર નથી, એવું ના કહી શકીએ. કિર્ચોફના બીજા નિયમને આપણે લૂપનો નિયમ પણ કહીએ છીએ. એક ખાસ ધ્યાન રાખજો. કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે દોસ્તો? કે કોઈ પણ બંધ પરિપથ લો, એ બંધ પરિપથના અવરોધો, ફરીથી બોલું છું દોસ્તો, કોઈ પણ બંધ પરિપથ લો અને આ બંધ પરિપથના અવરોધો અને તેમાંથી વહેતો આનુષંગિક વિદ્યુત પ્રવાહ, એટલે કે બંધ પરિપથમાં જે અવરોધો છે અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ બંનેનો ગુણાકાર નો બેઝિક સરવાળો અને લાગુ પાડેલ EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. બીજા શબ્દોમાં દોસ્તો કહીએ તો એમ કહેવાય, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ માર્ગ ના સ્થિતિમાનનો ફેરફાર. શબ્દ ખાસ યાદ રાખજો દોસ્તો. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધ માર્ગ ના સ્થિતિમાનનો ફેરફાર નો બેઝિક સરવાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. દોસ્તો આને આપણે એક સાબિતી લઈએ છીએ અને સાબિતી લેવા માટે મેં આકૃતિ દોરેલી છે. આકૃતિ દોરી છે. હવે કઈ રીતે સોલ્વ થાય છે ખાસ શીખવાનું છે. તો દોસ્તો ધ્યાન રાખો, તમને કોઈ પણ સર્કિટ આપેલી હોય દાખલા ગણવા માટે યા સાબિતી માટે, તો કોઈ પણ સર્કિટ આપેલી હોય જ્યાં વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો હોય, જે બોલું છું ધ્યાનથી શીખી લેજો દોસ્તો. આ રીતે અવરોધ છે, અવરોધ છે, અહીંથી વિદ્યુત પ્રવાહ ચિહ્ન બતાવેલું છે, વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે, તો અવરોધનો અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર કરવો. અવરોધનો અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર કરવો. પણ પ્રવાહ જઈ રહ્યો હોય તો ચિહ્ન માઈનસ લેવું અને પ્રવાહ સામે આવતો હોય, પ્રવાહ સામે આવતો હોય તો ચિહ્ન પ્લસ લેવું. આ ખાસ યાદ રાખવું. ફરીથી બોલું છું, જઈ રહ્યા હોય રસ્તામાં અવરોધ આવે એટલે માર્ગમાં જતા અવરોધ આવે તો પ્રવાહનો અવરોધનો ગુણાકાર કરવો. પ્રવાહ જઈ રહ્યો છે તો માઈનસ, પ્રવાહ સામે આવે છે તો પ્લસ લેવું. તથા વિદ્યુત કોષ EMF માટેની વાત કરું તો જ્યારે પ્રવાહ જતો હોય તેના પાછળનું ચિહ્ન લેવું. દાખલા તરીકે પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે અને અહીંયા વચ્ચે રસ્તામાં EMF આવે છે, તો EMF પાછળનું ચિહ્ન, પાછળનું ચિહ્ન એટલે કેવું લેવું? પ્લસ લેવું. દાખલા તરીકે ફરીથી એક જોઈએ કે આ રીતે પ્રવાહ સામે આવી રહ્યો છે, પ્રવાહ સામે આવે છે, આપણે અહીંથી પ્રવાહ સામે આવે છે તો શું થશે? એના પાછળનું ચિહ્ન કેવું થઈ જશે દોસ્તો? માઇનસ. એટલે આપણે પ્રવાહની દિશામાં ચાલવાનું છે. ઓકે, પહેલા પ્રવાહની દિશામાં એક વખત આપણે ચાલવાનું શરૂ કરી દઈશું, પછી બીજી વખતે પ્રવાહ સામે આવે છે કે પ્લસ આવે છે, અવરોધ આવે છે, શું આવે છે, એને આપણે કેલ્ક્યુલેશન કરતા જઈશું. દોસ્તો આને હું રફ આઉટ કરી દઉં છું અને અહીંયા જે સાબિતી છે એને અનુસરું છું. દોસ્તો અહીંયા મેં શું કર્યું છે? એક આકૃતિ દોરી છે. આકૃતિની અંદર ABCDEA પરિપથ લીધો છે, જેની અંદર અવરોધો R1, R2, R3, R4 અને R5 અવરોધો છે તથા બે વિદ્યુત કોષો છે જેના નામ આપી દઉં છું E1 અને E2. જેના નામ આપી દઉં છું E1 અને E2. દોસ્તો જ્યારે આવો દાખલો પૂછાય છે, જ્યારે આનો દાખલો પૂછાશે ત્યારે પહેલા તમને સમીકરણ બનાવતા આવડશે,
તો તમે આરામથી શોધી શકશો. તેમાં પ્રવાહનું મૂલ્ય શોધવાનું પૂછાઈ શકે છે. માટે આવો દાખલો અતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 4 ગુણની અંદર પૂછાય છે અને આ વખતે માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયો છે દોસ્તો. માટે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે સોલ્વ થાય છે. તમને આકૃતિ આપેલી હોય અને પ્રવાહની દિશા દર્શાવેલી હોય તો વાંધો નથી, પણ પ્રવાહની દિશા ના દર્શાવેલી હોય તો આપણે દર્શાવવી પડે છે. અહીંયા પ્રવાહની દિશા મેં બતાવી દીધી છે એટલે આપણે આને અનુસરીને એડીએ છીએ. જ્યારે આપણે દાખલા ગણશું પ્રવાહની દિશા નહીં દર્શાવે ત્યારે એવા ટાઈમે હું તમને શીખવાડી દઈશ. જોજો દોસ્તો, અહીંથી હું A થી ચાલુ છું. આપ જોઈ શકો છો A થી ચાલુ છું. તો A થી ચાલુ તો VA આગળથી વિદ્યુત સ્થિતિમાન લખું કે વિદ્યુત સ્થિતિમાન A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો VA બરાબર VA થાય. જે બિંદુ છે તે બિંદુએ થાય. હવે A થી B માટે જઉં છું. આ લખું છું A થી A માટેનું વિદ્યુત સ્થિતિમાન. હવે લખું છું A થી B. A થી B બિંદુ માટેનું વિદ્યુત સ્થિતિમાન શોધો તો અંતિમ પોઈન્ટ VB બરાબર શું? ચલો હું સ્ટાર્ટિંગ ચાલુ કરું છું. VB બરાબર VA. આટલેથી નીકળ્યા. પ્રવાહ જઈ રહ્યો છે, રસ્તામાં અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો હું ગુણાકાર કરી દઉં એટલે I1 R1. પ્રવાહ જઈ રહ્યો છે, જવાબ માઈનસ. તો માઈનસ I1 R1. ચલો પ્રવાહ જઈ રહ્યો છે, રસ્તામાં શું આવ્યું? વિદ્યુત કોષ EMF આવ્યો. ચિહ્ન કોનું લેવાનું? પાછળનું. પાછળનું ચિહ્ન એટલે પ્લસ. તો પ્લસ E1. સમજાઈ ગયું દોસ્તો? ફરીથી બોલું છું. A થી B નું લેતા હોય, પ્રવાહ જઈ રહ્યો છે, રસ્તામાં અવરોધ આવે તો પ્રવાહનો અવરોધનો ગુણાકાર કરવો. EMF આવે તો પાછળનું ચિહ્ન લેવું એટલે પ્લસ E1. ચલો ફરીથી A થી C માટે લખું છું. તો A થી C માટે જોજો દોસ્તો, તરત આવડી જશે. અહીંયા બધા ધ્યાન રાખજો. A થી C માટે ચલો તો A થી C માટે પહેલા તો લખી દઉં કે VC બરાબર સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ? A થી. તો લખું છું VA. VA. ચલો અહીંથી નીકળ્યા, રસ્તામાં શું આવ્યું? અવરોધ. તો પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો શું લખાય? I1 R1. પ્રવાહ જઈ રહ્યો છે માઈનસ. તો માઈનસ I1 R1. ફરીથી બોલું છું, અહીંયા લખી દઉં છું દોસ્તો, ધ્યાન રાખજો. પ્રવાહ જતો હોય, અવરોધ આવે તો માઈનસ, અને પ્રવાહ સામે આવતો હોય તો અને અવરોધ આવે તો બંનેનો ગુણાકાર કરીને શું લેવાનું? પ્લસ લેવાનું. ઓકે. તો માઈનસ I1 R1. ચલો વિદ્યુત કોષ આવ્યો. ચિહ્ન કોનું? પાછળનું. પાછળનું ચિહ્ન કેવું છે? પ્લસ. તો પ્લસ E1. ઓકે. ચલો આટલેથી પ્રવાહ સામે આવે છે, દેખાય છે, અવરોધ આવે છે, પ્રવાહનો અવરોધનો ગુણાકાર એટલે I2 R2. પરંતુ પ્રવાહ સામે આવે છે, સામે આવે તો શું લેવાનું? પ્લસ. તો પ્લસ I2 R2. પછી ગયા દોસ્તો? કમ્પ્લીટ. ચલો ફરીથી A થી D માટે લખું છું. અલગ અલગ લખું છું એટલે તમને તૈયાર થઈ જાય. A થી D. A થી D તો પહેલા અંતિમ પોઈન્ટ લખી દઉં VD બરાબર સ્ટાર્ટિંગ પોઈન્ટ VA. ચલો ચાલ્યા, રસ્તામાં શું આવ્યું? અવરોધ. પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો I1 R1. પ્રવાહ જઈ રહ્યો છે, શું આવશે? માઈનસ. તો માઈનસ I1 R1. ઓકે. આગળ જો આગળ જઈએ તો શું આવે છે? વિદ્યુત કોષ. દેખાય છે આપણે વિદ્યુત કોષ. વિદ્યુત કોષમાં ચિહ્ન કોનું? પાછળનું. તો પ્લસ E1. ઓકે. આટલે પહોંચ્યા. આટલેથી પ્રવાહ સામે આવે છે, પ્રવાહનો અવરોધનો ગુણાકાર સામે આવે છે એટલે પ્લસ. તો I2 R2. આટલે પહોંચ્યા, વિદ્યુત કોષ આવ્યો. ચિહ્ન કોનું? પાછળનું. પાછળનું ચિહ્ન કેવું છે? માઈનસ. તો માઈનસ E2. આટલે પહોંચ્યા, અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો I3 R3. પ્રવાહ જઈ રહ્યો છે માઈનસ. ઓકે. ચલો હવે લખીએ છીએ A થી D સુધી પતી ગયું. A થી E. તો લખું A થી E. દોસ્તો એક એક સ્ટેપ લખું છું, તમને ખબર પડે. ચલો ફરીથી A થી E માટે શું લખી દઈશું? પહેલા VE બરાબર VA માઈનસ. કેમ માઈનસ? પ્રવાહ જઈ રહ્યો છે, રસ્તામાં અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો I1 R1. ફરીથી EMF પાછળનું ચિહ્ન પ્લસ E1. ઓકે. અહીંથી પ્રવાહ સામે આવે છે, પ્રવાહનો અવરોધનો ગુણાકાર એટલે I2 R2. સામે આવે છે એટલે પ્લસ. ઓકે. આટલેથી
પાછળનું ચિહ્ન બેટરી ઈએમએફ માટે એટલે -E2 પ્રવાહનો અવરોધનો ગુણાકાર I3R3 પ્રવાહ જઈ રહ્યો છે માઈનસ પ્રવાહ સામે આવે છે અવરોધ આવ્યો પ્રવાહનો અવરોધનો ગુણાકાર તો I4R4 સામે આવે છે એટલે પ્લસ ક્લિયર દોસ્તો હવે હું A થી A સુધી લઉં છું A થી E સુધી લે A થી A એટલે આખું ફરી લઉં છું A થી A ફરીથી જોજો તો આમ તો A થી A સુધી VA બરાબર VA લખાય આપણે A થી આખું ફરી લઈએ છીએ તો કઈ રીતે લખવું ઈ જોજો ખાસ જોજો દોસ્તો તો A થી A સુધી હું લખું છું અહીંથી તો લખું છું VA બરાબર VA આટલેથી ચાલો ફરીથી અવરોધ આવ્યો પ્રવાહનો અવરોધનો ગુણાકાર આન્સર માઈનસ કેમ જઈ રહ્યો છે પ્રવાહ તો -I1R1 વિદ્યુત કોષ આવ્યો ચિહ્ન પાછળનું +E1 ચલો અહીંથી આગળ જઈએ અવરોધ આવ્યો પ્રવાહનો અવરોધનો ગુણાકાર પરંતુ પ્રવાહ ક્યાં આવે છે સામે આવે છે શું થશે પ્લસ તો +I2R2 આટલી સી બિંદુ પહોંચ્યા સીધી આગળ જો ચિહ્ન પાછળનું વિદ્યુત કોષ માટે એટલે -E2 આટલેથી જતા અવરોધ આવ્યો પ્રવાહનો અવરોધનો ગુણાકાર પ્રવાહ જઈ રહ્યો છે તો આવશે માઈનસ તો -I3R3 આટલેથી જો ડી બિંદુથી આગળ અહીંયા પ્રવાહ સામે આવે છે અવરોધનો પ્રવાહનો ગુણાકાર સામે આવે છે તો પ્લસ તો +I4R4 આટલેથી ઈ બિંદુથી પ્રવાહ સામે આવે છે આપ જોઈ શકો છો પ્રવાહનો અવરોધનો ગુણાકાર તો +I5R5 બંને બાજુ દોસ્તો VA ઉડાડી દો આ જે E1 E2 એને આ બાજુ લઈ લો તો માઈનસ છે પ્લસ હશે માઈનસ તો -E1 +E2 અહીંયા જે વધુ લખી દઉં -I1R1 +I2R2 -I3R3 +I4R4 +I5R5 દોસ્તો વિદ્યુત કોષના ઈએમએફ નો બેઝિક સરવાળો તરીકે લખીએ સિગ્મા EI I બરાબર 1 થી n બરાબર સિગ્મા I બરાબર અહીંયા લખું 1 થી n II * RI તો આપ જોઈ શકો છો અહીંયા નિયમ મેં પ્રૂવ કર્યો કે કોઈ પણ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતો આનુષંગિક વિદ્યુત પ્રવાહનો ગુણાકાર વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર તેમાંથી લાગુ પાડેલ EMF ના બેઝિક સરવાળા તો આ EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે તો દોસ્તો આ મેં શું કર્યું છે પ્રૂવ કર્યું છે પરીક્ષાની અંદર દોસ્તો ઘણી વખત પૂછાય છે પરંતુ આ થિયરીમાં જો ખબર નહીં પડે તો આના ઉપરથી 4 ગુણનો દાખલો પૂછાય છે દોસ્તો કઈ જ ખ્યાલ નહીં આવે માટે ધ્યાન રાખજો ફરીથી બોલું છું આપણે રસ્તામાં જતા હોય પ્રવાહ સામે આવે છે અવરોધ મળે છે તો પ્રવાહનો અવરોધનો ગુણાકાર કરવો પરંતુ પ્રવાહ સામે આવે છે તો પ્લસ લેવું અને પ્રવાહ જઈ રહ્યો છે તો માઈનસ લેવું રસ્તો બદલવાનો નથી ફિક્સ રાખવાનો છે ઓકે દોસ્તો એક અહીંયા મેં આકૃતિ દોરી છે આ આકૃતિ ઉપરથી આપણે સમીકરણ બનાવવાના છે હવે આ જે આપણે થિયરી ભણ્યા એના ઉપરથી મેં એક આકૃતિ દોરી છે આ આકૃતિ ઉપરથી આપણે સમીકરણ બનાવવાના છીએ ખાસ પરીક્ષાની અંદર પૂછેલો પ્રશ્ન છે ધ્યાન રાખજો દોસ્તો હું આને હવે ભૂસી દઉં છું અને આપણે આકૃતિ ઉપરથી સમીકરણ બનાવવા જઈ રહ્યા છીએ દોસ્તો ધ્યાન રાખજો પૂરેપૂરું ધ્યાન રાખજો એટલે પછી આપણે દાખલો ગણવામાં જરાય તકલીફ પડે નહીં ઓકે દોસ્તો આના માટે હું નામ આપી દઉં છું અહીંયા કે A B C D E F આ મેં નામ આપી દીધા છે A B C D E F જે મેં નામ આપી દીધા છે હવે મારે શું કરવાનું છે બંધ માર્ગ લેવાના છે હવે મારે શું કરવાનું છે બંધ માર્ગ લેવાના છે હું કઈ રીતે બંધ માર્ગ લઉં છું જોજો દોસ્તો સૌપ્રથમ શું કરું છું A B C D A માર્ગ લઉં છું પછી A B C D E F A માર્ગ લઈશ પછી A D E F A માર્ગ લઈશ ટોટલ મને કેટલા સમીકરણો મળશે 3 મળશે જોજો દોસ્તો આપ જોઈ શકો છો અહીંથી વિદ્યુત પ્રવાહ જે જાય છે એ વિદ્યુત પ્રવાહ નામ છે I3 અહીંથી વિદ્યુત પ્રવાહ જાય છે તેના બે રસ્તા પડે છે તો એક ઉપરનો રસ્તો છે એનો પ્રવાહ નામ આપ્યું I1 નીચે આવ્યો એ પ્રવાહ નામ I2
I1 અહીંથી જાય છે તો આપણે અહીંયા બતાવી દઈશું કે આ પ્રવાહનું નામ પણ I1, અહીંયા પણ I1. એ રીતે I2 પ્રવાહ અહીંથી જાય છે, આ પ્રવાહનું નામ I2, આ પ્રવાહનું નામ I2, આ પ્રવાહ પણ અહીંયા I2, અને આ I2 અને I1 બંને ભેગા થઈ કયો પ્રવાહ બનાવશે? I3. કયો પ્રવાહ બનાવે છે? I3. ફરીથી આપ જોઈ લો કે I3 પ્રવાહ જાય છે. I3 પ્રવાહ ના બે રસ્તા પડે છે, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. તો એ પ્રવાહનું નામ આપ્યું છે I1, નીચેના પ્રવાહનું નામ આપ્યું છે I2. I1 પ્રવાહ જાય છે, ફરીને પાછો આવે છે. એ રીતે I2 પ્રવાહ જાય છે, ફરીને પાછો આવે છે, બે જગ્યાએ ભેગા થાય છે. ત્યાં આગળ નામ કયું આપ્યું? ભેગા પ્રવાહ થઈ જાય એટલે નામ કયા થઈ જશે? I3, જે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ થઈ જશે. ઓકે દોસ્તો, હવે આપણે સમીકરણ બનાવીએ છે તો હું લખું છું પહેલા કે A B C D E A બંધ માર્ગ લેતા, A B C D E A બંધ માર્ગ લઉં છું. દોસ્તો જોજો, A થી ચાલુ કરું છું, પ્રવાહ જઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. રસ્તામાં શું આવ્યું? અવરોધ. અવરોધનો પ્રવાહનો ગુણાકાર, પ્રવાહ જઈ રહ્યો છે માઈનસ, તો લખી શકશું -30I1. ઓકે, ચલો આટલેથી જઈ રહ્યા છીએ, પ્રવાહ જઈ રહ્યો છે. ઓકે, આટલે પહોંચ્યા. શું આવ્યું? બેટરી. બેટરી એટલે EMF આવ્યું છે. ચિહ્ન કયું લઈશું? પાછળનું. પાછળ કયું છે? પ્લસ. અહીંથી જતા આપણે આમ જઈએ એટલે પાછળનું ચિહ્ન આવ્યું આવે, તો કયું છે? પ્લસ. તો પ્લસ. કેટલા વોલ્ટેજ આપેલા છે? 45. તો લખું છું 45. હજી જઈ રહ્યો છે દોસ્તો. શું આવ્યું રસ્તામાં? અવરોધ. અવરોધ આવે તો પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો એક કયો પ્રવાહ? તો I3. તો લખીશ -1I3. હજી જઈ રહ્યો છું દોસ્તો. શું આવ્યું? અવરોધ. પ્રવાહનો અવરોધનો ગુણાકાર. તો શું થશે? -40I3. બરાબર એના પોઈન્ટે પહોંચી ગયા એટલે જવાબ 0. હવે દોસ્તો આપ જોઈ શકો છો, જે આપણને પ્રવાહ દેખાય છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈશ એટલે કેવા થઈ જશે? પ્લસ. તો શું થશે? 30I1 આ 40I3 41I3 બરાબર ને આવત જાય પ્લસ. તો પ્લસ 41I3 બરાબર 45. આ સમીકરણ નંબર 1. આ જ રીતે દોસ્તો હવે હું બનાવું છું A B C D E F A. જોજો, A B C D E આપણે અહીંયા A B C D A બનાવી છે ને, A B C D A E નથી અહીંયા A B C D E F A બંધ માર્ગ લેતા. જોજો દોસ્તો, બંધ માર્ગ લઉં છું. ચાલો અહીંથી ચાલવાનું ચાલુ કરીએ. પ્રવાહ I1, રસ્તામાં અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર, પ્રવાહ જઈ રહ્યો છે, શું આવશે? માઈનસ. તો -30I1. આટલે પહોંચ્યા I1. અહીંયા નીચે આવી છે, પ્રવાહ સામે આવે છે I2. અવરોધ આવ્યો છે, પ્રવાહનો અવરોધનો ગુણાકાર, પરંતુ સામે આવે એટલે પ્લસ. તો 20I2. નીચે આટલે પણ સામે આવે છે પ્રવાહ, તો +1I2. બેટરી આવી, ચિહ્ન પાછળનું. પાછળનું ચિહ્ન કયું છે? માઈનસ. તો -80 બરાબર 0. આપ જોઈ શકો છો દોસ્તો. હવે આપણે શું કરશું કે આપણને જે દેખાય છે પ્રમાણે જે -80 છે બરાબરની પેલી બાજુ લઈ જઈશું, કેવા થઈ જશે? પ્લસ. તો 20 + 1 21I2 - 30I1 બરાબર 80. સમીકરણ નંબર 2. દોસ્તો હવે આપણે ત્રીજું સમીકરણ બનાવવા જઈ રહ્યા છીએ. ત્રીજું સમીકરણ નીચે લો A D E F A. ત્રીજું લૂપ બનાવીએ છીએ A D E F A. જોજો દોસ્તો હું ઉપરની તરફ લખું છું A D E F A બંધ માર્ગ લેતા. આપણે જે માર્ગ લેતા હોય દોસ્તો લખવું એટલે પરીક્ષામાં પેપર ચેકર હોય એને ખબર પડે. જુઓ દોસ્તો, A D E F A નક્કી કર્યું. A થી ચાલ્યા, આપણે આમ જઈએ છીએ, રસ્તામાં શું આવે છે સામે? પ્રવાહ. કયો પ્રવાહ? I3. પ્રવાહનો અવરોધનો ગુણાકાર, સામે આવે છે એટલે પ્લસ લઈશું, તો 40I3. રસ્તામાં અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર, સામે આવે છે પ્લસ, તો 1I3. બેટરી આવી, ચિહ્ન પાછળનું, -45. નીકળ્યા,
અવરોધ આવ્યો, અવરોધનો પ્રવાહનો ગુણાકાર, પ્રવાહ સામે આવે છે +20I2 આટલેથી નીકળ્યા. રસ્તામાં અવરોધ આવ્યો, પ્રવાહનો અવરોધનો ગુણાકાર, સામે આવે તો +1I2. અહીંથી નીકળ્યા, ચિહ્ન પાછળનું -80 બરાબર 0. ઓકે, 40 ને 41I3, 20I2 છે, 1I2 વત્તા 21I2 -80 -45 બરાબર ની બાજુ જાય પ્લસ, તો 80 વત્તા 45 તો 41I3 વત્તા 21I2, 80 40 120 ને 5 125. સમીકરણ નંબર 3. તો દોસ્તો આ રીતે આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ, અને સમીકરણ બનાવતા આવડે પછી જ આપણે કિંમત શોધી શકીએ છીએ. પરીક્ષાની અંદર દાખલા ઘણી વખત દોસ્તો પૂછાઈ શકે છે, અને પૂછાયેલા પણ છે. આ વખતે માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં એક એક્ઝામ્પલ 4 ગુણમાં પૂછાઈ ગયો છે. દોસ્તો આ થિયરી ધ્યાનથી શીખો, સમજો, વિચારો, અને ત્યારબાદ આપણે દાખલા ગણવાના છે. માટે દોસ્તો ધ્યાનથી આ થિયરી શીખજો, સમજજો, અને ના ખબર પડે તો લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર જે લખાણ આપું જ છું, બધું વિગતવાર લખાણ છે, તેને સમજજો અને સમજી અને એક્ઝામ્પલ જ્યારે આપણે ગણવાના છે એ વિડિયો જોવાનું ચૂકશો નહીં. દોસ્તો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે ગણ્યો છે એ પણ જાતે સોલ્વ કરો, ના ખબર પડે પછી પીડીએફ ની અંદર જુઓ, જેથી તમે સાચો ગણો છો કે ખોટો ગણો છો તે તમને ખબર પડી શકે. જો દોસ્તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.